મારું નામ રાજેશભાઈ લિંબાસિયા છે. મારું ગામ ગુજરાત રાજ્યના રાજકોટ તાલુકાના ગુંદા ગામનો વતની છું. મારે ડેરી પ્રોડક્ટનું કામકાજ છે, સાથે સાથે ગૌશાળા પણ છે. દેશી ગાયો મારી પાસે અત્યારે 150ની આસપાસ છે અને હું સાથે સાથે ડેરી બિઝનેસ પણ ચલાવું છું. વિઠ્ઠલભાઈ હિરજીભાઈ વસોયા, ગામ ઘોઘાવદર, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. હું એક ઘોઘાવદર ગામની અંદર કૃષિ જીવન વર્મી કમ્પોસ્ટ તાલીમ સેન્ટર આત્મા પ્રોજેક્ટ થકી કે હું એક વનસ્પતિને કે ગોબરમાંથી, ગાયના ગોબરમાંથી કેટલી પ્રોડક્ટો બને એ માટેની તાલીમો કિસાનોને તાલીમો આપીએ છીએ, NGOમાં તાલીમો આપીએ છીએ. અને ઘોઘાવદર ગામ પૂર્ણ થતાં ખાંડાધરના રસ્તા ઉપર આપણે કૃષિ જીવન વર્મી કમ્પોસ્ટ કે અત્યારે જમીનની અંદર કે જે વધુમાં વધુ કાર્બનની ઉણપ છે, તો એ દિશા ઉપર કામ કરી અને અમે એક આખી ટ્રેનિંગ આપીએ છીએ. નાની મોટી નિશાળોની અંદર પણ ટ્રેનિંગ વિદ્યાર્થીઓને આપીએ છીએ. નાના મોટા NGOમાં પણ કામ કરીએ. રામ 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 રામ. મજામાં? અરે મજામાં. અરે ઘણા ટાઈમથી નામ સાંભળ્યું હતું કે રાજુભાઈ ગુંદા ગામની અંદર પ્રાકૃતિક ખેતી કરે છે, તો આજે કીધું જોવા જવું જોઈએ પ્રાકૃતિક ખેતી કેમ કરે. એમાંય વળી અહીંયા આવ્યા ત્યાં તો આ મશીન જોયું. આ શું છે રાજુભાઈ? આ મશીન છે ને કચરામાંથી પૈસા પેદા કરવાનું. શું વાત કરો છો? હા હે? હા. ઈ વળી કઈ રીતના કચરામાંથી પૈસા? તમે શું કરો અત્યારે? અળસિયાનું ખાતર બનાવો ને. અમે આ વર્મી કમ્પોસ્ટ ગાયના ગોબરમાંથી જ બનાવીએ છીએ. બરાબર છે. એ ગાયનો ગોબર રહ્યો એ તમે લઈ આવો. હા, એ લઈ આવી. પછી તમે સીધો નાખો. હા, સીધો નાખી. તો વચ્ચે હજી ગેસ રહ્યો એ ક્યાં જાય? ગેસ તો અમારે કાઢવો પડે, મહેનત વધે. હા, તો એ ગેસ અમે વાપરી નાખી છે. શું વાત કરો? હા, એનો અહીં અમારે બાયોગેસ પ્લાન્ટ છે. હા, એમાંથી આ સ્લરી નીકળે. હા, સ્લરી નીકળે. હા, એ રાબડું નીકળે, એમાં ઘન પ્રવાહી અલગ થાય. તો આ ઘર કરતાય કીડું. હા, તો એ ઘન પ્રવાહી થાય પાછું તમારે અળસિયાનું ખાતર બનાવી. તો પાછો હાથું ન્યા ને ન્યા જ આવી ગયા. હા, પાછો માલ અમારા હાથમાં જ આવે. બરોબર. તો અમે ગોબરમાંથી વર્મી કમ્પોસ્ટ બનાવી. હા, તો અમારે એક પ્રોડક્ટ આ વર્મી કમ્પોસ્ટની થઈ અને બીજી પ્રોડક્ટ અમારે વર્મી વોશની થઈ. તો તમે તો વર્મી વોશ પેલા નીકળી જાય, મિથાલ ગેસ ઉડી ગયો, એ ગેસને તમે શેના ઉપયોગ કરો? ગેસ અમારે ડેરી પ્રોડક્ટ્સનું કારખાનું એમાં વાપરે. તો આ ડેરીમાં તમારે પાવર ના જોઈ ને? હા, નહીં, ખર્ચો ઘણો ઘટી જાય. હા, ખર્ચો ઘણો ઘટી. તો આ સારામાં સારું કહેવાય. હા. તો આ કઈ રીતના તમે મશીન ક્યાંથી લઈ આવ્યા? મશીન તો ઠીક છે, પણ આજથી 7-8 વર્ષ પહેલા અમે ગાયું રાખી હતી. પણ તકલીફ એ છે કે ગાયોને ખવડાવવું શું. બરોબર. તો તમારે તમારી ગાયું રાખી, તો ગાયુંને તમે તમારી ગૌશાળાને આત્મનિર્ભર બનાવી. હા, કે ગાયુંના ગોબરની પ્રોડક્ટ. તો તમે આ ગાયુંના કેટલી ગાયો અત્યારે રાખો છો? અત્યારે અમારી પાસે 150 ગાયો છે. 150 ગાયો છે? હા, દેશી ગાયો બધી. બરોબર. તો ગાયું તમે 150 રાખી છે, તો એના ભરણ પોષણ માટે કે બધી દૂધાળું છે કે ના દૂધતી હોય? ના દૂધતી હોય એવી છે, દૂધતી હોય એવી છે, બધી અલગ અલગ છે. બરોબર. પણ એમાંથી અમારે પ્રશ્ન એવો હતો કે ખાલી દૂધમાંથી કાંઈ ભેગું થતું નહોતું. બરાબર છે. તો હવે શું કરવાનું? ગાયું વેચી નાખવાની? ના, ગાયું તો તમે રાખી છે તો પછી રાખવાની જ હોય ને. બરાબર. તો ડબલા લઈને આટા મારવાના કે ફાળો આપો? એમ ડબલામાં તો અત્યારે તમે તમારી ગૌશાળાને આત્મનિર્ભર કરી કે એનો ખર્ચો પણ ગાયો ઉપાડી શકે. ગોબરમાંથી તો પછી ગોબરમાંથી અને દૂધમાંથી કઈ પ્રોડક્ટ બનાવો? અમે તો પેલા જે તમે અમારે જે ગાયું રહી ને એ ચરવા જ વહી જાય. બરોબર. એટલે ઔષધીય ગુણ બધા અંદર આવી ગયા. બરાબર છે. એ જે ગાયું રહી એ ગાયુંમાંથી જેટલું દૂધ આપે એ દૂધની બધી દૂધની પ્રોડક્ટ બની જાય, ગાયનું ઘી બની જાય, બધું એ પ્રોડક્ટમાં વહી જાય. 1 લીટર પણ દૂધ વેચતા નથી. બરાબર છે. એટલે દૂધની પ્રોડક્ટનું કામ થઈ ગયું પૂરું. હવે વસ્તુ શું આવી કે ગાયના બચ્ચા, એનો નિભાવ કેમ કરવો? નો દૂધની ગાય હોય એનો નિભાવ કેમ કરવો? એના માટે એનું ગોબર બેસ્ટ થયું. બરોબર છે. હવે એ બેસ્ટ ગોબરને આપણે જ્યારે વેચવા જાય ત્યારે એક ટોલીના કોઈ 2000 રૂપિયા આપતા નથી. ખેડૂત કોઈ સમજતું નથી. એટલે એને માઇક્રો પ્લાનિંગમાં જવા દીધું. આ બરોબર કે અળસિયાનું ખાતર બનાવો. તો સરસ ખાતર બનાવ્યું છે. હા. હવે આ ખાતર જે રહ્યું બનશે, આને અમે 5 કિલોના બેગમાં બજારમાં, કિચન ગાર્ડનમાં, તુલસી ક્યારાના ક્યારામાં, ફૂલ છોડના ક્યારામાં, એમાં સિટીમાં અમે પ્રોવાઈડ કરવાના છીએ. તો આ તમને
આ જે સ્લરી બનાવી અને સ્લરીમાંથી તમારે પાછું વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવું છે, તો આ તમને બધી માહિતી કોને આપી? માહિતી સંઘર્ષ છે, નુકસાની હે. બરોબર છે. તમે નુકસાની ખાધી? નુકસાની આવી, હા, થપાટ આવી એટલે ખબર પડી કે બરોબર નફો છે. ક્યાંથી લેવો. તો પછી આ બનાવવા માટે તમે ક્યાં ગયેલા કે ભાઈ અમારે આ વર્મી કમ્પોસ્ટ બનાવવું છે? હા, તો આ જે અમે સ્લરી કાઢી, સ્લરીમાંથી અમે ઘન પ્રવાહી અલગ કર્યું. પ્રવાહી જે રહ્યું એ બોટલ ફિલિંગ આવશે, એનું ફર્ટિલાઇઝર બનશે, બરાબર છે. પછી ઘન પદાર્થ જે અમે જોયો, ઘન પદાર્થ અલગ કરી એમાં રસિયા મૂકવા માટે અમે ઘોઘાવદર ગયા હતા. ઘોઘાવદર તમારે ત્યાં વિઠ્ઠલભાઈ, બરાબર છે, કે તમને મળ્યા કે ભાઈ અમારે આ પ્રોસેસ કરવાની થાય છે. બરોબર. અને આ બેગ રહી એ કોઈ 50 કિલોની એક સાથે વેચવાની નથી. નાના સિટી, રાજકોટ સિટી હોય કે ઓલ ઇન્ડિયાના સિટી હોય કે વર્લ્ડના સિટી હોય, સિટીની અંદર એક કુંડું હોય કે કિચન ગાર્ડન હોય, એની અંદર માટી નાખેલી હોય, એની અંદર માટીની અંદર પાણી નાખે, કોઈ તત્વ નાખી ન અગે. બરોબર છે. બરાબર છે. એટલે તમે માનો તુલસી હોય તોય ભલે, ફૂલ છોડ હોય તોય ભલે, કિચન ગાર્ડન હોય તોય ભલે, એની અંદર જે તત્વની જરૂર પડશે એને ક્યાંથી લેવાના? ફ્લેટ છે, ફ્લેટમાં રહેતો હોય 11માં માળે, એને એની ઘરે તુલસી ક્યારો છે કે ફૂલ છોડ છે, એને તંદુરસ્તી માટે, કિચન ગાર્ડનમાં કોઈ શાકભાજી વાવેલું હોય એની તંદુરસ્તી માટે, એના ખોરાક માટે, એ અમે એમના ઘર સુધી પ્રોવાઈડ કરવાનો વિચાર કરીને આ અળસિયાનું ખાતર બનાવવાનું ચાલુ. હવે રાજુભાઈ એવું છે ને કે અત્યારે ખેડૂતો કાચા ગોબર કે જે ગાયોએ ગોબર કર્યું અને સીધું ગોબર ખેતીની અંદર વાપરે તો એની અંદર એવા ઘણા સાઈડ ઇફેક્ટ આવતા હોય કે ઉધઈ લાગવી, પછી કૃમિ લાગવી, નોખા નો જોયા હોય એવા પણ ફૂગ બે પ્રકારની હોય છે, એક લાભદાયી અને એક નુકસાનકારક. તો એવા પણ ફૂગ થાય. પછી વધુ પડતું જો છાણિયું ખાતર નખાઈ જાય તો વનસ્પતિનો છોડ નાનો હોય, જે આપણે વાવીએ ત્યારે નાનો હોય, કે જેવી રીતના નાનું છોકરું હોય એને જો રોટલી ન પચે તો એમ જ્યારે શરૂઆત વાવણીનો સમય હોય, જ્યારે વાવણીનો સમય હોય ત્યારે છોડને છાણિયું ખાતર ન ખપે. બરોબર. એની જગ્યાએ જો વર્મી કમ્પોસ્ટ હોય તો આ વર્મી કમ્પોસ્ટ ની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, ઝીંક, મેગ્નેશિયમ, લો, બોરોન, મેંગેનીઝ અને અમુક લાભદાયી ફૂગ, આ બધાય માઇક્રોન્યુટ્રન્ટ્સ રહેલા છે. એને આપણે કહીએ પોષક તત્વો. આપણે આપણા રોજિંદા જીવનમાં શાક, રોટલી અને દાળ ભાત એ તો દરરોજ ખાતા હોય. તો આપણે કહીએ ભાઈ ફૂલ થાળી, તો આપણા માટેની ફૂલ થાળી શું? ભાઈ તમે નો હમણાં અડદિયા લેવા, આ મિષ્ટાન અમે બનાવ્યું છે, ગાંઠિયા છે, અડદિયા છે, બદામ છે, કાજુ છે, કિસમિસ છે, એ આપણું પૌષ્ટિક આહાર છે. આપણે ડોક્ટર પાસે જાય તો ડોક્ટર આપણને એમ કહે ભાઈ તમારે કેલ્શિયમની જરૂરિયાત છે, તમારે ખોરાક કરવો જોઈએ, બરોબર. તો તમારે બધા માઇક્રોન્યુટ્રિશને બધાને જરૂર પડે કે વનસ્પતિને પડે. અને એમાં આ તો તમે સ્લરીમાંથી બનાવો છો એટલે ગોળ કરતા ગીરું કે નો અળસિયાને આડઅસર થાય અને આ વર્મી કમ્પોસ્ટ સારું બને અને કે જે વેસ્ટ હોય વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું. કે આની અંદર બધા એન્ઝાઇમ આવી ગયા, માઇક્રોન્યુટ્રન્ટ્સ આવી ગયા. આ જે સ્લરી છે તો એના જે ઘન પ્રવાહી નીકળશે તો એમાંથી તમે શું બનાવવા માંગો છો? એમાંથી અમે પ્રવાહીમાંથી ફર્ટિલાઇઝરનું લિક્વિડ ફોર્મમાં ખાતર બનાવવા માંગીએ છીએ. બરોબર. માઇક્રોન્યુટ્રન્ટ્સ કે જે ખેડૂત સિવાય જે કિચન ગાર્ડન છે, ઘરે ફૂલ છોડ રાખતા હોય છે, એ લોકો જે પાણી આપે એમની સાથે 10મા ભાગનું આ ખાતર પાણી રૂપી આપવાનું, સાથે અળસિયાનું ખાતર દેવાનું. એ જેનું કુંડું હોય કે કિચન ગાર્ડન હોય એને લોંગ સમય કે લાંબા સમય સુધી સુરક્ષિત રહે અને એને ફળદ્રુપી મળતા રહે. તો આ તો બહુ મજાની વાત થઈ. અને એમને પ્રોવાઈડ એમના ઘર સુધી કરશું. બરોબર. એમના ઘર સુધી. અને આમાં ફક્ત જે મહિલા કહેવાય ને, મહિલા, એના વિકાસ માટેના જ કાર્ય માટે આ કરવાનું છે. બરોબર. અને હવે અત્યારે તો સિટીની અંદર ટેરેસ ગાર્ડન પણ કરી રહ્યા પણ આમના જે કોઈ કાર્ય હશે એ બધા મહિલા જ કરશે. બરોબર. સિટીમાં પણ જો ખાતર દેશે તો એ મહિલા જ દેશે. તો તમે એક આની સાયકલ કરી છે. સાયકલ જ કે જે મહિલા દ્વારાથી જ આ બધું કાર્ય થશે. બરોબર. કે કિચન ગાર્ડન સુધી ખાતર પહોંચાડવું, કે કિચન ગાર્ડન સુધી આ કમ્પ્લીટ કરવાનું, કે ફૂલ છોડ સુધી કમ્પ્લીટ કરવાનું. આપણા હિન્દુ શાસ્ત્રમાં તુલસીનો ક્યારો એક ઘરે હોય જ, એક ફૂલનો છોડ હોય જ. સિટીમાં રહેતા હોય પણ એમના માટે ખાતર અપ્રાપ્ય છે. બરાબર. પછી ગામડે ક્યારેક ગયા હોય, પોદરો લઈ આવ્યા, કુંડું થઈ ગયું પૂરું. આ ખાતર મળતું નથી. આ ખાતર કમ્પ્લીટ કરી અને સિટી એરિયાની અંદર જે
કે 20-20 માળે રહે છે અને એમના ઘરે કિચન ગાર્ડન છે, ત્યાં પહોંચાડવાની વાત છે. હા, ઘણી વાર મેં સાંભળ્યું છે કે સિટીની અંદર કાંઈ ન મળે તો ગાયનું ગોબર લઈ અને કુંડામાં નાખે અને 15-20 દિવસ થાય ત્યાં કુંડો ભરી જતું હોય છે. એનું રીઝન એ હોય કે જે વસ્તુ ગરમ હોય છે કે XYZ તમે શાક માર્કેટની અંદર જાઓ તો વટાણા લઈ આવો, બટેટા લઈ આવો તો એને તમારે ઘરે જઈને બાફવા પડતા હોય છે. પછી એને કાચા જો ખાવામાં આવે તો આપણને સાઈડ ઇફેક્ટ થાય. એમ એવી રીતના ગોબરનું પણ એવું હોય છે કે ગોબર જ્યાં સુધી ગરમ હોય, જ્યાં સુધી ગોબર ગરમ હોય તો એની હીટ જો કુદરતી રીતે નીકળે તો 1 વર્ષ લાગે. અને જો એક જ એવી વસ્તુ છે કે અળસિયા એને 45 દિવસની અંદર તમે આની સ્માઇલ જુઓ, એકદમ તમને માટી જેવી સ્માઇલ આવે. તો ગોબરમાંથી પણ માટી બનાવી દે. ખરેખર માટી હોતી નથી, સ્માઇલ જ તમને માટી જેવી આવશે. તો ખરેખર બધા ખેડૂત ભાઈઓને વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરવો, એરંડીનો ખોળ વાપરવા કે જે વસ્તુમાંથી ઓર્ગેનિક કાર્બન મળે. આપણી જમીનની તમે આ સળગવાનું ઝાડ છે તો આની અંદર અત્યારે પણ ફ્લોરિંગ છે. તો એનું કારણ શું કે આને કાર્બન મળ્યો. તો તમે આના કાર્બન માટે શું એને નાખેલું? કાંઈ નહીં, સ્લરી જ, પાણી જ. તો બસ. તો કોઈ પણ વનસ્પતિને વધુમાં વધુ જંગલની અંદર ક્યાં કોઈ ખાતર નાખવા જોઈએ? કોઈ નહીં. તો એના પાંદડા, વનસ્પતિના જ પાંદડા આપણે વનસ્પતિને પાછા આપીએ. આપણે શું કર્યું? ઉપજ લઈ લીધી 40 મણ, બરોબર, ઢોર બધા વેચી માર્યા. બરોબર છે. આ તમે ગાયનું દૂધ લ્યો, ઘી બનાવો, બધી પ્રોડક્ટો બનાવો, સ્લરીમાંથી તમે ઉર્જા ઉત્પન્ન કરો. ફરવારે પછી એનું જે ગોબર વધ્યું એને પછી રિસાયકલ કરી અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવો. અરે આ એક રિસાયકલ નથી વિઠ્ઠલભાઈ. અમારી ડેરી વેસ્ટ ની અંદર પર ડે ની અંદર જેટલું વેસ્ટેજ પાણી નીકળે, ડેરી વેસ્ટ કે જે ખટાશ વાળું હોય એ બાયોગેસ માં જાય, એના ભેગો ગોબર જાય અને એની સ્લરી નીકળે, એનું આ ખાતર બનાવવાનું. તો આ રાજુભાઈ ગોળ કરતા ગીરું ખાતરની અંદર તમામ જાતના બેક્ટેરિયા. પહેલેથી આમાં કેલ્શિયમ નો પ્રકાર તો પૂરો આવશે જ. બરોબર છે. દૂધનું પણ આમાં પ્રમાણ હોય છે. દહીંનું પણ પ્રમાણ આવી ગયું. ખરેખર રાજુભાઈ તમને મળ્યા પછી એમ થયું કે ઘણી ગૌશાળાની અંદર 10, 15, 20 ગાયો રાખી અને બંધ કરી દેતા હોય. ભાઈ ગાયોના ખર્ચા પોહાતા નથી. તો એ માટે તમને મળ્યા પછી એવી પ્રેરણા મળી કે પોતપોતાની જે ગૌશાળા હોય એને આત્મનિર્ભર બનાવવા માટે શું આપણે પ્રયત્ન કરીએ. એક વ્યક્તિ 1000 વાર જગ્યા, 1 એકર નહીં, કેટલા 1000 વાર? 1000 વાર જગ્યા. 1000 વાર જગ્યામાંથી એના મહેનત મુજબ આ બધી પ્રોડક્ટ વાપરવાથી 30 થી 50 હજાર રૂપિયા સુધીનું ગુજરાન ચલાવી શકે. બરોબર. તમે રાજુભાઈ અહીંથી દૂધ કેટલા રૂપિયા લીટર આપો? હું 200 રૂપિયા નો આપું. ઓહો, 200 રૂપિયા નો આપો? અમે છે ને સ્લરી કાઢી, પાણી કાઢ્યું, અહીંથી અમે ઉભા રહી ગયા. હવે આનું કરવું શું અમારે? અરે આમાં ઊભું રહેવાનું હોય. આપણે ઘોઘાવદર ગામે આવો, આપણું કૃષિ જીવંત વર્મી કમ્પોસ્ટ તાલીમ સેન્ટર છે, ત્યાં તમે જોવો અને અળસિયા લઈ જાઓ. પણ અમે અળસિયા તો ઘણા પ્રકારના જોયા. અરે આની અંદર 300 ઘણા એવું કહે છે કે અળસિયા નાખો, અળસિયા થોડાક દી મરી જાય. વર્મી કમ્પોસ્ટ માટે આપણે અહીંયા આઈસિનિયા ફેટીડા જાતિ, ઘણી વખતે એવું થતું હોય કે આની અંદર 200 થી 300 જાતિ હોય. તો અમારા અહીંયા ખેડૂત છે ને પાછળ, એ લોકોના સ્લરી થી પાણી પાયું ને તો અત્યારે એમને ફૂલ ઉતારે છે. કોઈ પણ વસ્તુ છે એને વધુ સારી બનાવવી હોય અને આપણે કહેવત છે કે ગોળ કરતા ગીરું કરવું હોય તો એ અળસિયા જોઈએ. હવે અમારે આ પ્રોસેસ પૂરી કરવી છે. આ પૂરી કરવામાં તમે ઘોઘાવદર ગોંડલની બાજુમાં 7 કિલોમીટર ઘોઘાવદર ગામ, કોઈ પણ ને પૂછવાનું કે કૃષિ જીવંત વર્મી કમ્પોસ્ટ તાલીમ સેન્ટર, ત્યાં આવી જાવ. તમને હું વર્મી કમ્પોસ્ટ કેમ બનાવવું અને કાર્બન યુક્ત કેમ બનાવવું. બરાબર. તો એમાં અળસિયાનો ભાગ આવશે. અળસિયા આપણે ત્યાં આઈસિનિયા ફેટીડા જાતિ કે જે જુનાગઢ યુનિવર્સિટી છે, સૌસરા લોક ભારતી છે, એ લોકોએ સર્ટિફાઈડ કરેલી કે આ આપણી ગુજરાતની કે આપણી જે આ ક્ષેત્રની અંદર કાર્યરત હોય એવા અળસિયા આઈસિનિયા ફેટીડા. જાતિ ઘણી આવે છે, 200 થી 300 જાતિ આવે છે, પણ બધી જાતિઓને વાતાવરણ સેટ નથી થતું. પછી આ જે સ્લરીમાંથી અમે જે ખાતર બનાવી એ કેટલા દિવસે તૈયાર થાય? 45 દિવસે તૈયાર થઈ જાય. 45 દિવસે તૈયાર થશે ને. જે અળસિયાની સંખ્યા હોય, વધુ સંખ્યા હોય તો ઝડપથી તૈયાર થાય.
બરાબર છે. કદાચ અમારી પાસે 1000 કિલો સ્લરી હોય તો કેટલા અળસિયા જોઈએ? 1000 કિલો સ્લરી હોય તેની અંદર તમારે 50 કિલો જેવી અળસિયા બરાબર જોઈએ. છે. શરૂઆતમાં હા, હા બરાબર. પછી તમારી પાસે અળસિયા વધતા જાય તો તમે બેડ પણ વધારી શકો. એમાં ને એમાં વધી જાય ને. આ જે ઇન્વેસ્ટમેન્ટ છે એ એક જ ટાઈમનું છે કે બરાબર એક જ ટાઈમ તમારે લેવાના છે. બરાબર છે. પછી તમે જેમ વધારતા જાઓ હા. કે જેમ તમારી સાયકલ, આ પહેલી સાયકલ, બીજી સાયકલ, ત્રીજી સાયકલ, વર્ષની અંદર 4 સાયકલ હોય છે. 4 સાયકલ થાય ને. હા બરાબર છે. તો તમે તમારું વર્મી કમ્પોસ્ટ તમે તો જાતે અમારા બધી બનાવી શકો. અળસિયાની માહિતી જોતી હોય તો તમે આપી શકો. હા, બધાને આપી છે. આપણું ગવર્મેન્ટ આત્મા પ્રોજેક્ટ થકી, ગવર્મેન્ટ આત્મા પ્રોજેક્ટ બરાબર. ને એનું આપણું તાલીમ કેન્દ્ર છે. ત્યાં બધા ખેડૂતો અત્યાર સુધીમાં મેં લગભગ માનો કે 300 જેટલા પ્રોજેક્ટો ચાલુ કરાવેલા. બરાબર. તો આ ગૌશાળા જ હવે તમારી છે તો શું કરવાનું? કાંઈ વાંધો નહીં. હવેથી તમારી ગાયું છે એ અમારી ગાયું છે, ને તમારી ગાયોને આત્મનિર્ભર કેમ તમારી ગૌશાળા બનાવે એ અમારું કામ છે રાજુ. બરાબર છે. અને ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિને આવી રીતે સેટઅપ ઊભું કરવું હોય ગમે ત્યારે તો તમે માહિતી આપજો. સંપૂર્ણ માહિતી એનો પ્રોજેક્ટ ચાલુ થઈ જાય ત્યાં સુધી અને વર્મી કમ્પોસ્ટ તૈયાર થઈ જાય ત્યાં સુધીનું. હા, ગાયથી વર્મી કમ્પોસ્ટ સુધી કેવી રીતે સેટઅપ ઊભું કરવું એ તમે એમને માહિતી આપજો. કોઈ વાંધો નહીં. બરાબર ને. ખેડૂત બચશે તો જીવન બચશે, ગાય બચશે તો જ જીવન બચશે. એ તો 100%ની વાત છે. 100%ની વાત છે. બરાબર છે. જમીન બચાવો, જીવન બચાવો. જીવન બચાવો. હવે આપણે અળસિયા તમે લઈને આવ્યા ને ત્યારે, હા, તો હવે અળસિયા આપણે કેવી રીતે નાખશું? હાલો તમને બતાવી કે આપણે કેવી રીતના અળસિયા અર્થવોમ ને આપણે તમારે જે સ્લરી છે એની અંદર કેવી રીતના નાખીએ એ તમને હું બતાવું. રાજુભાઈ, આ બધી વાતો તો આપણે ઘણી કરી, પણ કોઈને તમારો જો કોન્ટેક્ટ કરવો હોય અને કોઈ પણ કિસાન ભાઈઓને, ખેડૂત ભાઈઓને કે તમારી ગૌશાળા વિશે કે તમે કેવી રીતના સ્લરીમાંથી વર્મી કમ્પોસ્ટ બનાવો છો એ જોવું હોય ને જાણવું હોય તો ક્યાં આવવું પડે? હવે વિઠ્ઠલભાઈ, અમારે ગુંદા ગામ, રાજકોટ તાલુકો, રાજકોટ જિલ્લો, ત્યાં જયનારાયણ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ નામની અમારી ગૌશાળા છે. અને અમારી ત્યાં જગ્યા ખોડિયાર ડેરી તરીકે ખૂબ પ્રખ્યાત છે. બરોબર. ત્યાં તમારે આવવાનું રહેશે. બરોબર. મારા ફોન નંબર 97 234 32 625 છે. તો વિતરભાઈ, એ તો બધું ઠીક છે, પણ હવે આ ગુજરાતના બધા ખેડૂતને, ભારતના બધા ખેડૂત મિત્રોને તમારો કોન્ટેક્ટ કરવો હોય તો કેવી રીતે કરવો? મારો કોન્ટેક્ટ કરવો હોય તો મારા કોન્ટેક્ટ નંબર છે 8160 33 57 10. બરાબર. ફરીથી બોલું છું, 8160 33 57 10. બરાબર. તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ, બરાબર. ગામ ઘોઘાવદર. બરાબર છે. અને મેપની અંદર જઈ અને કૃષિ જીવંત વર્મી કમ્પોસ્ટ તાલીમ કેન્દ્ર એટલું લખશે ત્યાં પણ આપણું લોકેશન બતાવશે. બરાબર છે. તો તમારે ત્યાં ઘોઘાવદર કોઈ વ્યક્તિ એમ કહે કે અળસિયા ક્યાં મળશે તો વિઠ્ઠલભાઈનું બતાવી દે? હા, બતાવી દે. કોઈ પણ નહીં કહે કે ભાઈ અળસિયાનું પ્લાન્ટ ક્યાં છે, ઓકે, તો કોઈ પણ બતાવી શકશે. ઓકે, સરસ. લ્યો. રામ રામ.